પેલા બોલો કાકા હું ક્ષેત્રમાં જઈને આવું બરોબર પણ હું કહું છું અમારે તાર લગ્નનું મુહૂર્ત કઢાવી દીધું બરોબર એટલે ચિંતા કરવાની જરૂર નહીં પણ આ થોડી ચિંતા તો ઘણી મને છે પણ અમે શું કરે કે અમે થોડું પૈસાના ઉપાસું હોય બરોબર એટલે એક કામ કરું હું ક્ષેત્રમાં જતા આવું અને તમાકુને આપણું થોડી સારી રીતે હરતું કરતા હોય પાણી કાલ વરવાનું હોય ને કાપવાના હોય તો એનું વાત તો કરતા હોય પૈસાનું સેટિંગ વેટિંગ કર્યું લગન આ ભાઈ ટેકો કર્યું જ થોડું ઘણું આખું કોઈ શું કીધું તું ઘેર આ ભાવ થતો નહીં તો આખો પાછું મુહૂર્ત કઢાયેલું હતી હો હું આવું છું એમાં છોકરાને લગન આવ્યા છે આ એમાં તો કંટાળીને ક્ષેત્રમાં આવ્યો જા દે તો એટલો વિચાર આમાં તમાકુ પાછા મેલી અમારે પૈસા તો 4 લાખ જેવું સેટિંગ હતું એ ખર્ચ થઈ ગયા બાગીના કર્યા અને તમાકુ વળી થવા તો ડીજે અને ગમવા બધું સેટિંગ થઈ ગયા તો પૈસા ખૂટ્યું માથા શું કરે કે ભાઈના વાત કરવી પડશે મારે ભાઈ તમારું જો થોડું સેટિંગ મેં કરી આવી પૈસા હું તમારાથી પાછા આવી તો કાલ તો મારે સેટિંગ જ નહીં શું કરે તો ભાઈ કમમાં નહીં લાગે તો પાકા થોડા કમમાં લાગવા નાખી ગયો એટલે ભાઈને વાત કરવી પડશે ભાઈ ગમે તે જેવું હોય પણ મારે થોડો ટેકો તમારે કરવો જ પડશે કારણ કે હું તમારી છે બે પારકાની છે હું નહીં બેહું કેમ કે અત્યારે મારા ભાઈ હાલ ડુબરાદાર આવી એવું કરો પૈસા હોત તો સારું તો પૈસા હતા બધા વપરાઈ ગયા બાગીના બધું અત્યારે કેટલા મોંઘવારી થઈ ગઈ છે ડીજે બીજે હા ના ઢોર ને બોલ ખર્ચો મોત આવી જાય પડી ને ગોતરી જા વખતે કાઢા તો કેટલો ખર્ચો પગ આગલા જમવાળો મહેમાન કરવાનું હા ના બધા પૈસા નહીં જવું હાથ ઉપર કાઢા તો 50,000 રાખવા પછી આમ તો મેર આવશે મારે તાન લાખ રૂપિયા તમાકુ નહીં આ તો નહીં કદાચ આ તો જોજો નહીં ખાખું થઈ જાય મારે તો હું પૈસા પાછું લાખ રૂપિયા ના પાછું તો મારે સેટિંગ કરી મેળવું પડશે પૈસાનું ભાઈને વાત તો કરવા દે ભાઈ પરભરા તો કમમાં નહીં લાગે ભાઈ પોતાના છીએ જ પોતાનો જીવ બળશે પરભરાનું નહીં બળે ભાઈ તો વાત કરી મેળવા દે અગોતીને તો મુહૂર્ત કાઢી દીધેલું હા પા પૈસા નહીં મારતું જોઈ સમુદાય તો મારા જે હતા બધા વપરાઈ ગયા ભાઈને વાત કરવા દે આ તમાકુ તો પાઈ દે ભાઈ ભગવો માતાજી કરે આ થઈ જાય ભાઈ લાખ રૂપિયા તો સારું અમારે તો છોકરો પૈની જાય તો બીજાના વિશ્વાસ મેળે છોકરા પૈની જાય આપણે મારી તો જીવ બળે તો ભગવાન થોડું જીવ બળવાનું કારણ ભાઈ અમારા રૂપિયાવાળા મોટા ભાઈ જે ફેક્ટરીઓવાળા બધા હા ના યુવાન હોય ભાઈ યુવાન તો પૈસાની બી ચોટો ના હોય તો યુવાન તો 1.5 આવક આવે જાય મારે તો નહીં આવક આવે જાય 100 મહિને જમીન પાછા એમાં તો 50,000 ખર્ચો હોય 30,000 થયું હોય તો કદાચ 15,000 ખર્ચો પણ 15,000 ઘેર એમાં તો તેલના ડબ્બાના કદાચ ખૂટતા હોય અમારે તો લગન થાય પણ 10 રૂપિયા વાપરવા તો હો ભાઈ આગું બધું ટોકરી કરી દે સેટિંગ ભેગું તો કરવું પડશે મારે આમાં ભાઈ વખત ચારો નહીં મારે બીજા તો સીટિયા કોણ આવે આપણે બીજાને તો કોઈ વાપતા નહીં ભાઈના હું ઓટોમાં જ હીરોનો પણ તો આ જોવા દે ને તો શું જે તું શું કરીશ આપે બનતા લાગે છે ભાઈ એ આબાદ આવજો ખેતરમાં તો તું તમાકુ પાઈ દે ને આ થોડું નેક ડકનો ચીલ ચીલો ગોતી નાખો કે લઈ જવી પાપેલું પાપેલ તો લેવી પછી તાન થોડી ઘણી તમારે વેણી આલુ હેડો મોટી થોડી વેણજો ભાઈ તો અત્યારે હું કોમ કરી દીધી તો હું આયા આમાં ભાઈ આ છોકરા નહીં લગન લીધા મુહૂર્ત કઢાય આપણે એમાં થોડું પૈસા ભેગું કરજો ના થોડો ઘણો તમે છોકરા મુહૂર્ત કઢાયું અમને પૂછવા આવ્યા હતા પેલા આમાં ભાઈ તો એવી આપણો આપણે જો કોઈની આશે તો રખાય નહીં કોઈની બીજાની પણ આપણે તો ઘરનું પેલું મન તમારે કાલ આવશે પાછા આલ દે બરાબર ઢોલ વાગતો ઘેર આવ્યો એટલે આયા હું પૈસા લેવા નહીં હા ભાઈ મારે તો જો 4 લાખ રૂપિયા સેટિંગ હતું બાકીના કેટલા બધા ભાવ શું કરે તો હવે મુગવાડીનો છોકરો પહેણાવ તો વિચાર કરવો પડે નહીં કરતા બીજું કોણ કરી શકે એ વાત સાચી પણ અત્યારે કોઈના ઘરમાં ના પડ્યા હોય પૈસા તો આખું પાછું ભાઈ કરવું પડે તો અમારે હાલ છોકરાને લગાન લીધા પૈસા નતા અમારે જોઈ તો અત્યારે મોંઘવારી આટલી પહોંચી જાય કાલ નહીં નીંગા પહોંચવાથી કેટલી મોંઘવારી પહોંચશે કે જો પૈસા ના હોય તો આપણે હાલ હા ખાઈ જવું પડે એકદમ ના આદરી દેવાય બધું પણ મારું એમ કેવું થોડું દેવું થયું તો હું તમારે કાલ પછી વરસ પછી તમારે પાછા આલે હું લોન લઈ ના ચોરીનો ભાવ જેટલો થઈ ગયો તમને ખબર નહીં વાત તો સાચી પણ ભાઈ આ છોકરો ભાઈ મોટો છે મારે છોકરામાં જોવું પડે છોકરો મજૂરી ધંધો કરતો નથી
તમે સોથી મજૂરી કરી મરી હેડ્યા હો. તો મારી તો નજીક બસ તારી બીજા કનો ભરત થયો અત્યારે મારી તો લોકો કશું નહીં બે તારે ગમે તે દિવસ છોકરું આપણા ઘેર આપણી આશા રાખે બીજા પરભાને થોડી આશા રાખે અમે આશા તો રાખી ભાઈ પહાડ તો ભાઈ ટેકો કરશે પરભારો કોઈ કરવા નહીં આવે મારા ઘર વાત તમારી સાચી પણ હાલ મારા જોડી એ સગવડ નહીં યાર. કરજો તો આગળ કરજો મેં તમને કીધું નહીં તો તમારે પહેલાથી થોડું આયોજન કરવું પડે. સેટિંગ તો કરી મેલ્યું પણ આ તો હાથ ઉપર થોડા હોય તો સારું કીધું તમે ત્યાં બીજે જોઈથી હોય ને સેટિંગ તો કરી લેજો. મારા જોડી તો હાલ નહીં સગવડ યાર. આલજો કે મારા તમાકુ વેચીને પાછા જ દે બીજું શું કહું છું તમે તમારે તમાકુ વાત સાચી પણ હાલ મારા જોડી તો આવવા જો. તો અત્યારે જમીન વેચવા જઈએ તો જમીન તો ભાવે ને આવે ને આપણે હોનું બધું ઓછું થાય મારતું એ ગણતરી નહીં હોતું છોકરા પૈણા વસ્તી બહેનો મળતો વાર ના કરો ભાઈ તો મજૂરી કરવી પડે એવી મજૂરી કરી નહીં મારા કરતા મોટા હોતો એ. એટલે જ કહું કે જમીન વેચવી નહીં એમનો આ તો આખો બાજુ કરીને છોકરાને પૈણાઈ દેવો તો હાલ મારા જોડી તો નહીં યાર. બીજા વસ્તુ સેટિંગ કરી લો તમે. હા હે તો ભાઈ આ તો ભાઈ હું મારા ગણતરી ભાઈ ભાઈના ભાઈ ભાઈનું જ ગણ વાત સાચી તમારી. ના ભાઈ તારી તો તારી કેમ ભાઈ ને વાત કરું ભાઈ થોડું ટેકું કરશી ભાઈ છૂટી પડે અત્યારે ધરમ શું કરવાનું કયો મારે તપાસ મારા તો ક્યાં રખાય કયો મારે તો બીજા સેટિંગ કરી લેજો. તો કરીશું અમે તો આખું બોલ ગયો ને ટેકો જ ના કરે ભાઈ તો ધરમ મૂર્તિ છૂટી પડે તપાસ ભાઈ તો શું આશા રાખો ગયો અત્યારે ભાઈઓ પર ભાઈ રાખવા ગયો હું નાઈ ધંધોબા નહીં તારા હા યાર. શું કરો થોડા પૈસા આલો કે મારો છોકરો પૈણાવીને કહેતા માર નહીં પહેરવાનું ત્યાં સુધી અત્યારે નહીં તો પછી શું હાલવાનો દેવું કરશે પૈણાવશે એટલે પૈણા પછી તારો વિવાહ આવું તને શું રૂપિયો હાલવાનો આપણે કશું ના લે અત્યારે પૈસાનું સેટિંગ તો હોય જ. તમે મૂઢા ના પાડી દીધી હાલ મારા જોડે પૈસા જ નહીં. જો ના પાડીને મોકલી દીધા પાછા. જમીન વેચીને આવે જમીન વેચી મારશી તો પછી આપણને પાછા આલી રે તો ના લે ત્યાં પછી એટલે એકદમ કાઢ્યા મીએ. અત્યારે નહીં તો ભાઈ પૈસા પણ હું વાંચું હા એમ તો કહું તારે અત્યારે ઈવન જોડી નહીં તો પછી પાછળથી વાળવાના અને છોકરો સાથે ગોડા જેવો કશું હાલે એવું હોય નહીં રહો ત્યાં પછી એ તો હાલે નહીં કે મારા કાકાને હાલે મારા કાકાને મળો તારા કાકુ હોય ના હોય તો તોય લાઈને આવા કે બાકી પાપેડો હાલતો જાય કહેતો તો પાપેડો શાક ખાવું હાલતો જજે હા હો હા હા તું ઘેર જજે પા હો હા કંટાળી ગયો ભાઈ કયો ભાઈ તો છૂટી પડે ધરમ મૂર્તિ તો તમારા અવસર કહો તો મારી પૈસા હોય જ નહીં ભાઈ નીકળ મુરતે કઢાઈ બેહેલો છોકરા માં તો અવસર નજીક આવી ગયો મારા ઘર ઘર નજીકમાં પૈસા આવશે મને કોણ તમાકુ તો સીધા તાના ભગાઈ તાના પાછો કીધું કેળા મૂકે તમારે પાછા આલુ જોઈએ તમાકુ વેચીને આલ દે ભાઈ કંટાળે બહુ કરતા બધી મધુ ક્ષેત્રમાં બેહેડો ઉપર છોકરો કે બાબા તો ચિંતા કરો ચિંતા તો બેટા શું કરાવ તો થોડે મુકવા થઈ જાય રમતમાં વાત છે ભાઈ ની આશા હતી ભાઈ એ છેલ્લે આશા કોઈ દીવે મારી કંટાળે બહુ ઓ ભાઈ એવું હોય બસ આ ક્ષેત્રમાં આવ્યો તો ભાઈના જોડી દી આવ્યો ને પહેલા બે તો ભાઈ કરો ક્યાં હું તો આવો ઢીલાવાસથી બોલાવું જ થયું ભાઈ એમાં છોકરાને મુરત કઢાઈ મેલ્યું હા ભાઈના કીધું કે ભાઈ તમે 50,000 ટેકો કરજો તો લાખ કરજો હું તમે પાછા લે ભાઈ તે શું કીધું ના પાડે છૂટી પડે ધારામાંથી કે પૈસા જ નહીં મારી કઈ રૂપિયા હોય કે તમને હાલ કેવું લે મુરત કઢાઈ મેલ્યું હા ભાઈ આપણો છોકરો આપણો બરાબર હા મારી તર નહીં કરતા બીજું કોણ કરશે ભાઈ અવસરની તમારા ભાઈનું શું કેવું થયું એ તો ના જ પાડતા હતા કે મારે તો ભાઈ કે પૈસા હોય જ નહીં એમાં ભાઈ મારા ઘરેથી કેવી હતી કોઈથી 50,000 લાવે તો તમાકુ મારે જે થાય 50,000 દે 83 જણી થાય ભાઈ એ હું એમને પાછા હાલ દઈ સેટી મારે બીજું હો બરોબર તો થોડા પૈસા બધા વપરાઈ જાય આ તો પૈસા મારે જોવું ના જોવું તો ભાઈ મને વાત કરી એમાં તો ભાઈ ભાઈ થતું નહીં તો કરવાનું કે મારા પ્રભાત શું થાય મારા હા તો ભાઈ જુઓ અત્યારે હમણાં તમે અવસર લઈને બેઠ્યા હો મુહૂર્ત કઢાઈ દીધી બરોબર હવે એમાં યાટવાન ના હોય જો તમારા ભાઈને હું સમજાવું બરોબર તમારા ભાઈને હું સમજાવું તો ભાઈ અત્યારે તમારા ભાઈનો અવસર આવ્યો હો તો ભાઈને ટેકો કરો કારણ કે અત્યારે તમે નાના ભાઈ થઈને ટેકો નહીં કરો તો બીજો કોણ ટેકો કરવા આવશે અત્યારે કહેવાતું નહીં કે ભાઈ પારકા કોમમાં ના આવે પોતાના જ કોમમાં આવે તો તમે પોતાના થઈને ભાઈના કોમમાં નહીં લાગો તો બીજું કોણ લાગશે સાચી વાત અત્યારે બધા સલાહ હાલવા વાળા જ મને જો તો ટેકો હાલવા વાળો કોઈ ના મળે એટલે હું તમારા ભાઈને જઈને તો સમજાવું હું
અને મારાથી જે બને ને ટેકો હું કરું, બરોબર? તમે તો ચિંતા ના કરશો. 50,000 જેવા માણસ હોય એવા હી તમે તો ઘેર આવીને લઈ જજો, બરોબર? હા ભાઈ વાંધો નહીં, તમારા આપો. અને તમારા ભાઈને તો હું સમજાવું કે ભાઈ અત્યારે તમારા ભાઈને આગળ અવસર આદર્યો મોટા, તો તમે નાના ભાઈ તારે તમારા પૈસામાં હરખાઈ હા તો તમે ભાઈને મદદ કેમ નહીં કરે? એટલો ટેકો કરો તો તમારા ભાઈને થોડો હરખ ચારે અવસર કરવાનો કે મારા ભાઈ મારા હંગાત જ મારો અવસર હેમ કેમ પૂરો થશે, કરાવશે પારણભાઈ. અને હવે તમે જ છૂટી પડો તો તમારા ભાઈ ઉપર શું વીતી છે? એટલે હું તમારા ભાઈને ચિંતા ના કરશો, હિંમત રાખો. હું તમારા ભાઈને જઈને સમજાવું, બરોબર? શું કીધું? અને મારા રીતે થાય હવે એમ 50,000 તો હું ઘેર આવીને લઈ જજો, બરોબર? હું તમને પછી આ બધું આખું તો કઈ બી લોનમાં કરાય ને તમારે હાલ દે. ભાઈ ચિંતા ના કરતા હું કીધું આટલો અવસર હેમ કેમ પટાઈ દે તમારા ભાઈને સમજાવું એ તો હું. એ હારવા એ મને આવો જો આમાંથી 50,000 કે મને વિચાર કરો. આમાં મને ઘેર જવા દે, ત્યાં છોકરો આવી છે તે છોકરાને કીધું ઘેર તું રામ હું આવું છું તે ત્યારે એ તો પાકું કરાવું પૂરું કરવા એ ભગવાન માહિતી બીજા કઈ ગયા મને ટેકાનું ચિંતા નથી. અત્યારે તો ઈંડા ભરાય છે, 50,000 નું બંડલ લઈને આવ્યો હું. આટલા રહ્યા છે, સાફ કરી દે, બરોબર? શું કીધું? તો આપણે બીજું બંડલ નાખી દે. સારું હે. ઓ રકાભાઈ કરો હા, એરંડા સાફ કરીએ મહેશભાઈ, આવો. એરંડા સાફ કરો. વાહ. ઓહો હું કોમે આવ્યો તો શું કામ હતું? કયો ઓમ હતું કે તમારા ભાઈ મને ભેગા થયા હતા. જતું? ઓહો શું જતું? એ કાકા ભાઈ છોકરાને લગન આદરે હી પૈસામાં ટેકો નહીં થાય, ઓ તમે કોઈ મદદ કરો. મુझको તમારા ભાઈ નહીં ખમતા કે મારા ભાઈ તો ના પાડે, ચમચી ના પાડે તમે. તમારે ભેગો થયો તો ઓહો પીછવાનું કહેતો હતું. ઓહો એને તમે ના પાડી. તું જો મેં પહેલાથી કીધું તું, તારા જોડે પૈસાની સગવડ હોય ને તું કોઈ વિવાહ કરી. સગવડ ના હોય તો થોડું હા ખાઈ જાય. પછી એને આમાં આદરી દીધા વિવાહ, બરોબર? એટલે મારા જોડે પૈસા લેવા મેં ના પાડે. મારે હાલ જોડે સગવડ નથી. સગવડ તો થાય જ મહેશભાઈ, જો પૈસા તો શું પણ મેં હાથે કરીને ના પાડી. તો આ થોડું ઘણું પાછો પડે ને તો આપણે કોઈ પાછળથી થોડું ટેકો રહે. વાત સાચી એ પાછળથી પણ અત્યારે તમે નહીં જોતા કે અત્યારે મોંઘવારી કેટલી હોતો. સાચી મહેશભાઈ, મોંઘવારી દાડો ટાઈમ વધી જ જાય. તમે આ તમારા ભાઈને ના પાડી ને એમાં તમારા ભાઈ કેટલું યાટી ગયો કે હું લગન આપીને બેહ્યો એ મારો ભાઈ જ મારો હંગાત નહીં, તો હું આ લગન કરું તો મારા હવે ટેકો કોણ કરવા આવે? બીજા તો કંઈ આવશે નહીં. એટલે તમે હવે તમારા ભાઈને પોતાનો સમજી તો ભાઈને ટેકો કરો. અત્યારે તમે આવી રીતે તમારા પાસે પૈસા આવીને તમે ના પાડો, તમને એમ હશે તો હું અત્યારે પૈસા આલું કાલ મને વળતા પાછા ના આલ્યા તો તમારા ભાઈ છે એ આજ નહીં તો કાલ એના હાલવા તો પડશે. અત્યારે એના પણ બિચાર મંદુ હોતે પૈસા નહીં થાય એને સગવડ, તો તમે અત્યારે મદદ કરો. અત્યારે તમે મદદ કરશો તો તમારા ભાઈનો ટેકો તમે એને હાલશો તો એ ભાઈના છોકરાને જો લગ્ન થઈ જશે. અને અત્યારે દાડો જઈને મોંઘવારી વધારે તો તમે અત્યારે ટેકો કરો. કાલ નહીં તો પમદા એટલે ભાઈ 2 વર્ષે પૈસા પાછા તો હાલશે જ. એ તમે એનું વ્યાજ ગણી લેજો. પણ તમારા ભાઈના વખતે હંગાત રહો, તમારા ભાઈનો સાથ માગે એ રૂપિયા. મારો છોકરો એમ કહેતો હતો કાકા મને પરિણામશો, એટલે કે એને રીતનું પાછો આવે તો હાલશી. હવે તો અત્યારે કોઈનું કોઈ ઋણ બાકી ના રાખે. તમારો ભાઈ તમારા ભાઈને જેટલું બળતું છે ને એવું બીજા કોઈ ભાઈનું ના બને. એટલે તમે બીજું તો કઈ કેવું નહીં, પણ તમારા ભાઈ હોમું જોઈને એકવાર એની મદદ કરો ને આટલા લગ્ન પાર પડાવી દે. હાલો મહેશભાઈ, એના માટે તો પૈસા મારે કાઢવા પડશે. કાલ ઈંડા વેચ્યા હોય ને એ 50,000 આયા, હાલ 50,000 ને આલું, બરોબર? બીજા કઈ જરૂર પડે મારે જોઈ લઈ જજે, બરોબર? આપણે એને ઘેર જવું પડશે. ઘેર જવું પડે. તું એ હરખા કરજે પાછો. હા બેઠો તું નિરાશ થઈને બેઠો. બેહો તમે જોડી બેહો એટલે આવો ભાઈ બેહો. આયો તમારા ભાઈ કયો તમારા ભાઈને સમજાય મીએ તમે વાત કરી ને જે ખેતરમાં તેમી સમજાય તે હવે ભાઈ માની ગયા. બરોબર તમે મારે જો પર હુઆ છે રાખું છે. વાત સાચી હતા તમને નહીં ખબર કે કોણ પારકાન કોણ પોતાનું. આ તમારે પોતાનું અને જ કમવા આવશે. પારકા કમવા નહીં. સાચી છે પેલી મહાવીજીમાં કહી નહીં આપી કે મારે માં બીજા વંદોદરાના મારી વાત છે ભાઈ. એટલે તમારા ભાઈને સમજાવી દીધો. તમારા ભાઈ કહેતા હતા કે ભાઈ મારા મોટા ભાઈને છોકરાને પહેલા હું ટેકો કરીને જે પૈસા જરૂર હોય એ કે મને કહેજે હું આવી દઉં. જો અત્યારે હું તમને 50,000 રૂપિયા આલું બરોબર બરોબર, અને છોકરો પરિણામ તો કોઈ ખૂટું મારા જોડે લઈ જજો, બરોબર? કશો વાંધો નહીં. એ હું એરંડા વેચ્યા હતા ને 50,000 હાલ મારા જોડે થયું તો મને હાલતો જવું. અને તમે તારા છોકરો પહેણાવો પૈસા ખૂટું ત્યાં લઈ જજો. મને એટલી ખબર પડી કે ભાઈની
જરૂર ભાઈ જ પૂરો કરી શકે હા. બરોબર પણ આ તો તમે મોટા હો અને હું નાનો હું તમારે મને હાલવા પડે પણ આજ મારે તમને હાલવા પડે મારી પરિસ્થિતિ ના કારણે બરોબર મને હાલે બરોબર બોરાવ હા કાકા તો કાકો ને હે હાલે તાવ તે કોઈ પણ આ પૈસાનું પુરાણ ઓવા બીજા કોઈ જરૂર પડે હા. તો પછી છોકરાને મોકલી દેજો ઘેર શું કીધું હા તે વાંધો નહીં હેડો. રહો તા બરોબર પૈસા પા ગણી લેજો ના આટલો ઘણું છે બસ બસ અત્યારે ખબર પડી કે ભાઈના માટે મને એવી ખબર પડી આ મહેશભાઈએ કીધું કે તમારા ભાઈ ચિંતામાં આવી ગયો એટલે મને રવાની ના યાર ચિંતા હોય તો ભાઈ ચમ નહીં આવે ભાઈ મહેશભાઈ કાંઈ નહીં આવે. તમે નહીં તો ફોન પાકણ ચિંતા હા પારકા કદી કંપની આ પોતાનો છે ને એક કંપની તો પાકા કદી કોમમાં ના લાગે પોતાનું જ કોમમાં લાગે જોયું મહેશભાઈ અત્યારે પોતાનો જ બે કોમમાં લાગે ગમે તે જો પણ નાનો મોટો ભાઈ હતો બરોબર મારો જેનો ભાઈ સુરતના જીને જીવ બળ્યો એ પોતાને જ પોતાના પારકા એ પારકાની હાથે કદી જણાય નહીં ગમે તે જેવું હોય કદાચ અવસર હોય આદર્યો હોય ને તો પોતાનો ભાઈ કોમમાં લાગે મને એટલી ખબર તું પડી. ભાઈ હું કહું મારી તો ઈચ્છા નથી પૈસા આલવાની આ મહેશભાઈએ મારી વસો ખોલી ના, સાચી વાત. મહેશભાઈએ વાત કરી કે આજ ભાઈના કોમમાં નહીં આવે તો તમે કશું નહીં કરી શકો આગળ એવું વિચારી પછી જે મારા જોડી પડ્યા ત્યાં હાલ તને હાલ્યા બરોબર પાછળ જરૂર પડે મને હમાસા કરી કશો વાંધો નહીં ભાઈ તમારો આભાર ને મહેશભાઈનો એમાં આભાર આભાર ના હોય તમારા ભાઈ આ છેલ્લે એન્ડ તમે મારું કોમ કાઢ્યું એમાં આભાર ના હોય તમે ત્યાં તમારું કોમ નીકળે એમાં હું રાજી છું કોઈ દાડો માર પણ કદાચ એ સગવડ હશે તો હું એ ટેકો કરે ભાઈ તો ચિંતા કરતા નહીં જો આ તો મને કઈ નહીં કશો વાંધો નહીં તમારા જોડી સવાલ આવે તમે આવજો બરોબર મહેશભાઈ તમારો આભાર હો ભાઈ હા